નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણ નોટની 1 સપ્ટેમ્બર શરૂ થશે। મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોટની થશે। વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય, નવા વિઝા નિયમ લાગુ કર્યા। ટ્રમ્પ પુતિનને મોટો ઝટકો, ચીન પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા રશિયા સાથે વાતચીતનો કર્યો ઇનકાર। ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઓસ્ટ્રેલિયા ટેરિફ અંગે મોટું નિવેદન। જંગલની આગના કારણે બીજા વિશ્વ યુદ્ધ સમયના છુપાયેલો બોમ્બ ફાટ્યા, લોકો ઘર છોડીને ભાગ્યા। ગાંજામાં ભૂખના કારણે બાળકોની હાલત એટલી ખરાબ છે કે હવે રડી પણ નથી શકતા, ઇઝરાયેલનું કહ્યું બનાવટી છે રિપોર્ટ। રશિયાનો યુક્રેન પર 629 મિસાઇલ અને ડ્રોનથી હુમલો, 14 વધુ લોકો ગુમાયો જીવ। દીકરીના જન્મદિવસ ઉજવણી વચ્ચે કેક કાપ્યા, 5 મિનિટ બાદ ઇમારત ખસાઈ, વીરારામ 15ના મોત। ગામડા ડૂબ્યા, પહાડો તૂટ્યા, હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ। કટરાથી ડોડા સુધી વરસાદપુરથી જમ્મુ બેહાલ। જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એકાઉન્ટમાં 2 આતંક ઠાર, કુશલની ખોરી નિષ્ફળ। આધાર બાયોટ્રિક અપડેટ શાળામાં યોજાયેલો કેમ્પ, યુઆઈડીએ સીઈઓએ રાજ્યોને લખ્યો પત્ર। રાહુલની વોટર અધિકારી યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી ઘૂસ્યાનો દાવો, પોલીસ શેર કરી તસવીર। ઉત્તરાખંડમાં હરદાની 40 બાળકોને લઈ જતા સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12 થી વધુ બાળકો ગંભીર ઈજા। ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા। ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોર્ટ પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી। ઠેર ઠેર મેઘ પકરોપ બાદ હવે પડશે હાથ થીજવતી ઠંડી, નાનીની વ્યાપક અસરની આગાહી। જમ્મુમાં વરસાદનો 115 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશના હજારો મુસાફરી ફસાયા, આવી ફ્રીજ નદીમાં તણાયા, નેટવર્ક પણ ઠપ। બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલનો નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર, કેન્દ્રની દલીલ। કર્ણાટકમાં મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેશન સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા। જે થાય તે સારું થાય છે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી હાર પર બોલાયા અરવિંદ કેજરીવાલ। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત, બંધ પડેલા છોટા હાથીને રિપેર કરતા ચાલકોનો ડમ્પર નીચે કચડાઈ જતા ભોગ લેવાયો। જામનગર જિલ્લામાં વાહન ચેકિંગ મામલે પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઈવે યોજાયેલી, 282 વાહન ચાલકોએ દંડાયા। વડોદરામાં વરસાદનો માહોલ, આજવા સરોવરની સપાટી 211.5 ફૂટ અને વિશ્વામિત્રી નદી સપાટી 6.79 ફૂટ પહોંચી। અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી। વડોદરાના તરસાલીમાં સખી મંડળી બહેનોને 450 થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી। આજે ગુજરાતના 64 તાલુકામાં મેઘમહેર, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર 3 ઇંચ વરસાદ। વર્ષ 2024માં કમોસમી વરસાદથી થયેલું નુકસાનનું વળતર ચૂકવશે ખેડૂતોને, 11,000 રૂપિયાની સહાય મળશે। ભારત અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, પૂર્વ વિદેશ સચિવ સુગાલાનું નિવેદન। જળસ્તર વધતા ડેમમાંથી પાણી છોડાયું, ભારતને માનવતા ધોરણે પાકિસ્તાન ત્રીજી વખત આપ્યું એલર્ટ। પૂરના પાણીના શાળાઓ ગરકાવ થઈ જતા 400 વિદ્યાર્થીઓ ફસાયા, એનડીઆરએફ આર્મીની ટીમો રવાના, પંજાબમાં આફત। અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ, મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવાનું અઘરું। રાજસ્થાનના ઉદયપુરના જાડોલ વિસ્તારોમાં 55 વર્ષની મહિલાઓને 17 બાળકોને જન્મ આપ્યો, પતિએ કહ્યું અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી। વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે પુસ્તક હતું, અનુરાગ ઠાકોર બાદ શિવરાજસિંહ ચૌહાણે નિવેદન ચર્ચામાં। મેઘરાજા રુદ્ર રૂપના કારણે 1000 કરોડના રસ્તા ધોવાયા, 4 લેન હાઈવે લુપ્ત, ટોલ પ્લાઝાની ઉપરથી વહી રહી છે નદી।
ધોરણ 10-12ની માર્કશીટમાં ભૂલો છે તો સુધારી શકશો. CBSEએ શરૂ કરી છે નવી સિસ્ટમ. કેન્દ્ર કેબિનેટ યોજાયેલી બેઠકમાં લાખો નાના દુકાનદારો, ફેરિયા અને લારીવાળાઓ આર્થિક મદદ કરતી યોજના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર આ નિર્ણયથી કુલ 1.15 કરોડ લોકોને સીધો ફાયદો. અરવલ્લી લુણાવાડા માલુમપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પગયાત્રાઓને અકસ્માત નડ્યો, 2ના થયા મોત. જામનગર ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કાળ ગુજરનાર પાડોશીની અટકાયત, જેલમાં ધકેલાયો. ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકા મોટો ઝટકો, બેડશીટ અને તૈયાર કપડાની નિકાસ આજથી બંધ. વડોદરામાં સિંહનું પ્રતિમા પર ઈંડા ફેંકનાર યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યો, આરોપીઓએ માફી માંગી. ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતા અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યોનો આરોપ. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. બોર્ડ પરીક્ષાને લઈને CBSEની ગાઈડલાઈન જાહેર. પ્રાઇવેટ નોકરિયાતોને 440 વોલ્ટનો ઝટકો, એટલે કે ઓફિસમાં 8, 9 અને 10 કલાક કરવું પડશે કામ. સુરતના ચોક બજાર વિસ્તારોમાં રૂપિયાના બદલે કાગળની થપ્પી આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ. અમદાવાદના કાલમપુરામાં આવેલું આગળિયા પેઢીમાં લાખો છેતરપિંડી, મેનેજર 70 લાખ લઈને ફરાર. અમરેલી નજીકના સિંહના મોત માટે જવાબદાર 2 આરોપી ધરપકડ, પૂછપરછમાં ચોંકનારી કબૂલાત. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, રાજ્યના હજુ 6 દિવસ રહેશે મેઘમહેર. પતિ સાથે આડા સંબંધી આશંકાએ પતિએ મહિલાઓને લાકડી વડે ફટકારી, 3 વિરુદ્ધ ગુનો નોંધાયો. અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના તંડામાર તૈયારમાં 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. નવસારીમાં ચોંકનારી ઘટના, લીવ ઇન રિલેશનશીપમાં રહેતા પુરુષોએ મહિલાઓને પાર્ટનરની કરી હત્યા. ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટ વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા સહિત અનેક ખેલાડીઓને મોટો આર્થિક ફટકો. ટીમ ઇન્ડિયા સ્પોર્ટ્સ ટીમ 11 પણ ઘર ભેગી થઈ ગઈ. ટેરિફની અસર, જુલાઈમાં ભારતની ક્રૂડ આયાત ઘટીને 18 માસની નીચે સપાટી. વર્તમાન મહિનામાં ભારત ઓઇલ રિફાઇનરીઓ દ્વારા રશિયા ખાતે ખરીદીમાં વધારો થવાનો દાવો. વિશ્વની સૌથી નાની સોનાની ગણેશ લક્ષ્મીની મૂર્તિઓ સુરતની બની. 22 કેરેટ સોનાની 1 ઇંચ મૂર્તિ, 1.5 લાખ રૂપિયા. ગિનિસ બુક ઓફ રેકોર્ડ સ્થાન મેળવવામાં અરજી. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 10 કરોડનો વીમો, અકસ્માત યાત્રાળુઓને મળશે મળતર.